તો લાસ્ટ વિડીયોમાં આપણે રિપ્રોડક્ટિવ હેલ્થ જોયું હતું ચેપ્ટર 5ની અંદર રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ, જેમાં આરસીએચ ફેઝ 1, આરસીએચ ફેઝ 2, પછી રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ કેરના હેતુઓ શું હતા તે જોયું. તેના પછી આરસીએચ ઇન્ટરવેન્શન શું કહેવા માગે છે, એમાં પહેલું હતું સેફ મધરહુડ, સુરક્ષિત માતૃત્વ છે, એની અંદર એન્ટીનેટલ કેર આવે છે, પછી ઇન્ટ્રાનેટલ કેર છે અને પોસ્ટનેટલ કેર છે મધર માટેની, બરાબર. એન્ટીનેટલ છે, ઇન્ટરનેટલ છે અને પોસ્ટનેટલ છે. પછી એસેન્શિયલ ન્યૂબોર્ન કેર માટે, બરાબર, એસેન્શિયલ ન્યૂબોર્ન કેર છે જે જરૂરી હોય છે જ્યારે બેબીનો બર્થ થાય ત્યારે, જેને એસેન્શિયલ ન્યૂબોર્ન કેર કહેવાય છે. પછી આવે છે બી એડોલેસન્ટ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થ. એડોલેસન્ટ એન્ડ રિપ્રોડક્ટિવ હેલ્થની અંદર અલગ અલગ પોઈન્ટ જોઈએ આપણે, જેમ કે અર્લી મધરહુડ છે, મધર તથા તેના ન્યૂબોર્ન રિસ્ક ફેક્ટર છે, અંડર ન્યુટ્રિશન એનિમિયા છે, સાયકોલોજીકલ ઇમેચ્યોરિટી એન્ડ વુલરેબિલિટી, સંવેદનશીલતા જોઈ, અનપ્રોટેક્ટેડ સેક્સના પરિણામે અનવોન્ટેડ પ્રેગ્નન્સી, અનસેફ એબોર્શન, એસટીઆઈ અને આરટીઆઈ, રિપ્રોડક્ટિવ ટ્રેક ઇન્ફેક્શન, બરાબર. આરટીઆઈ અને એસટીઆઈ જોઈએ ઇન્ફેક્શન છે તે, બરાબર. અનસેફ અનપ્રોટેક્ટેડ સેક્સના પરિણામે અથવા તો અનવોન્ટેડ પ્રેગ્નન્સી છે, બરાબર છે. એના માટેના આરસીએચના હેતુઓ છે તે આપણે જોયા. પછી રિપ્રોડક્ટિવ આરટીઆઈ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, એસટીઆઈ. પછી જેન્ડર ઇસ્યુ છે, જાતીય અસમાનતા જોઈએ આપણે, જેન્ડર ઇનઇક્વાલિટી, સામાજિક વિકાસ માટે અગત્યનો અવરોધ છે, વુમન અને ગર્લ ચાઇલ્ડ માટે જાતીય અસમાનતા હજી છે, જેમાં ફૂડ, એજ્યુકેશન છે, મેડિકલ કેર, ફાઇનાન્શિયલ રિસોર્સિસ વગેરેમાં જાતીય તફાવતો ઓછો કરવાનો હેતુ છે આરસીએચનો, બરાબર. કારણ જેન્ડર ઇસ્યુ છે તે હજી સુધી સોસાયટીમાં જોવા મળે છે, વુમન હોય, ગર્લ ચાઇલ્ડ હોય એને, બરાબર, જેને ફૂડ કે એજ્યુકેશનની અંદર એને જે પુરુષ કરતાં તેને ઓછી અસમાનતા તેમાં અસમાનતા જોવા મળે છે, બરાબર છે, તેને ઓછા લાભો મળે છે. પછી ઈ છે અધર આરસીએચ ફેઝ 2, સ્કિલ્ડ બર્થ અટેન્ડન્સ અને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન ટુ ચિલ્ડ્રન, બરાબર. ઈ પાર્ટ જોયું. ઇન્ડિયામાં આરસીએચ સેકન્ડના નીચેના એરિયા ઉપર ધ્યાન આપવામાં આવે છે. કમ્યુનિટી નીડ અસેસમેન્ટ અપ્રોચીસ છે, બરાબર. પછી લાઈફ સેવિંગ ડ્રગ્સની અંદર બધી ડ્રગ્સના એક્ઝામ્પલ આપેલા છે, લાઈફ સેવિંગ ઇન્ટરવેન્શન બતાવેલા છે. પછી રૂરલ ઇન્ડિયામાં એનઆરએચએમ છે, જનની સુરક્ષા યોજના છે, જેએસવાય છે, નેશનલ સ્કીમ છે, આશા છે, બરાબર. પછી આવે છે ઇમોક, ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેર, જેમાં રૂરલ ઇન્ડિયામાં નેશનલ રૂરલ હેલ્થ મિશન, જનની સુરક્ષા યોજના, જેએસવાય સ્કીમ છે, આશા છે, ક્રેડિટ, સોશિયલ હેલ્થ એક્ટિવિટીઝ, તે વિલેજ લેવલ સાથે એએનએમ અને ફાસ્ટ રેફરલ યુનિટના ડૉક્ટર સાથે લિંક પર્સન તરીકે કામ કરે છે, બરાબર. આગળનું હું રિપીટ કરાવું છું, જેમાં એન્કરેજમેન્ટ અને ઇન્સેન્ટિવ દ્વારા ઇન્સ્ટિટ્યુશન ડિલિવરીનો રેટ વધે છે, બરાબર. પછી ઇમોક છે, ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેર છે, ફાસ્ટ રેફરલ યુનિટ, કોમ્પ્રિહેન્સિવ ઇમોક પ્રોવાઈડ કરવામાં આવે છે ફાસ્ટ રેફરલ યુનિટમાં. ફાસ્ટ રેફરલ યુનિટ છે, બરાબર છે, ટ્રાન્સપોર્ટેશન છે, તેની અંદર કોમ્પ્રિહેન્સિવ ઇમોક પ્રોવાઈડ કરવામાં આવે છે. ઇમરજન્સી ઓબ્સ્ટેટ્રિક કેર છે એફઆરયુમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. એનેસ્થેટિક સર્વિસ, વેક્યુમ ડિલિવરી, બ્લડ ટ્રાન્સફ્યુઝન ફેસિલિટી, સિઝેરિયન ડિલિવરી, મેન્યુઅલ રિમૂવલ ઓફ પ્લેસેન્ટા, સેફ એબોર્શન સર્વિસ, સ્ટરીલાઇઝેશન તથા રેફરલ સર્વિસ ટ્રાન્સપોર્ટ સાથે પૂરી પાડવામાં આવે છે. ન્યૂ ઇનિશિયેટિવમાં ઇમોક માટે એમબીબીએસ ડૉક્ટરને લાઈફ સેવિંગ એનેસ્થેટિક સ્કિલ માટેની ટ્રેનિંગ આપવી, ફર્સ્ટ રેફરલ યુનિટ પર બ્લડ સ્ટોરેજ સેન્ટર કરવું, બરાબર. આ ન્યૂ ઇનિશિયેટિવ છે, જેમ જનની સુરક્ષા યોજના છે તેને બહાર પાડવામાં આવી હતી. પછી વંદે માતરમ સ્કીમ છે, આ બધા ન્યૂ ઇનિશિયેટિવ છે તેની અંદર જોવા મળે છે. સેફ એબોર્શન સર્વિસ માટે મેડિકલ મેથડ ઓફ એબોર્શન અને મેન્યુઅલ ઇક્યુમ એસ્પિરેશન એમવીપી સેફ એબોર્શન સર્વિસ છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે, જેમાં બે નામ છે એબોર્શન સર્વિસના. પેલી મેડિકલ મેથડ ઓફ એબોર્શન છે, કોઈ ડ્રગના યુઝથી મેડિકલ મેથડ દ્વારા એબોર્શન કરવામાં આવે છે, અને મેન્યુઅલ વેક્યુમ દ્વારા એસ્પિરેશન કરવામાં આવે છે, બરાબર, તેને એમવીપી કહેવાય છે. હવે આપણે આજે જોવાનું છે મધર ક્રાફ્ટ અથવા તો પેરેન્ટ ક્રાફ્ટ, બરાબર. મધર ક્રાફ્ટ અથવા તો પેરેન્ટ ક્રાફ્ટ, તો એની અંદર શું છે, મધર ક્રાફ્ટ સાથે સંકળાયેલ નોલેજ અને સ્કિલને મધર ક્રાફ્ટ કહે છે. મધરહુડ સાથે સંકળાયેલ નોલેજ અને સ્કિલને મધર ક્રાફ્ટ કહે છે. તેનો હેતુ ફેમિલીઝને હેપી અને સેફ પ્રેગ્નન્સી તથા પેરેન્ટિંગ માટે લાઈફ એડજસ્ટમેન્ટમાં હેલ્પ કરવાનો છે, બરાબર. મધર
પ્રેગ્નન્સી માટે એની તૈયારી એના માટે તૈયારી કરાવવાની હોય છે. બેબીનું કઈ રીતે ધ્યાન રાખવું, બરાબર, પ્રેગ્નન્સીમાં કઈ વસ્તુનો ખ્યાલ રાખવો, બરાબર. મધરક્રાફ્ટ ટ્રેનિંગની અંદર આ બધી વસ્તુ આવે છે, જેમાં ફેમિલીઝને હેપી અને સેફ પ્રેગ્નન્સી તથા પેરેન્ટિંગ માટે લાઈફ એડજસ્ટમેન્ટ કઈ રીતે કરવું એમાં હેલ્પ કરવાનો છે તેનો હેતુ. તે પ્રાથમિક રીતે એજ્યુકેશન દ્વારા મેળવી શકાય છે, બરાબર. આપણે જે હેલ્થ એજ્યુકેશન માતાને આપીએ છીએ, બરાબર, પ્રી કોન્સેપ્શનલ જે આપણે કાઉન્સિલિંગ કરીએ છીએ તેનું કીધું છે. તે પ્રાથમિક રીતે એજ્યુકેશન દ્વારા મેળવી શકાય છે. તેમાં એન્ટીનેટલ કેરનું મહત્ત્વ, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં થતા ચેન્જીસ, ન્યુટ્રિશન, હેલ્થી પ્રેગ્નન્સી, બિહેવિયરસ, ચાઇલ્ડ બર્થ એક્સરસાઇઝ, લેબર અને ચાઇલ્ડ બર્થ, ઇન્ફન્ટ કેર, ફેમિલી પ્લાનિંગ વગેરે ટોપિક્સનો સમાવેશ થાય છે, બરાબર. આની અંદર શું છે, એન્ટીનેટલ મધરક્રાફ્ટ અને પેરેન્ટ અથવા તો મધરક્રાફ્ટ ટ્રેનિંગની અંદર શું હોય છે તો કે તેમાં એન્ટીનેટલ કેરનું મહત્ત્વ આપેલું છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન STI, પ્રેગ્નન્સી દરમિયાન શરીરમાં થતા ચેન્જીસ, ન્યુટ્રિશન, હેલ્થી પ્રેગ્નન્સી, તેનું બિહેવિયર્સ, ચાઇલ્ડ બર્થ એક્સરસાઇઝ, લેબર અને ચાઇલ્ડ બર્થ, ઇન્ફન્ટ કેર અને ફેમિલી પ્લાનિંગ વગેરે ટોપિક્સનો સમાવેશ થાય છે. આ બધા ટોપિક્સ ઉપર મધરક્રાફ્ટ ટ્રેનિંગ છે તેને આપવામાં આવે છે, મધરને શીખવાડવામાં આવે છે, બરાબર, આ બધા ટોપિક્સ વિશે. પછી છે હેરિડેટરી. લેબરના મત પ્રમાણે દરેકમાં વ્યક્તિગત રીતે જન્મજાત લક્ષણોનો વિકાસ થાય છે. બોડી સાઇઝ, સ્કિન, હેર કલર, ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી, ચોક્કસ રોગોની શક્યતાઓ જે વડવાઓ દ્વારા વારસામાં આવે છે, જેને વડવાઓ દ્વારા વારસામાં આવે છે, જે ફર્ટિલાઇઝ્ડ ઓવમમાં રહેલા જીન પર આધારિત છે, બરાબર. જે વારસાગત આવે છે તેને શું કીધું છે, હેરિડેટરી કીધું છે. જે આપણા પૂર્વજો જે વડવાઓમાંથી, માતા પિતાઓમાંથી લક્ષણો આવે છે, જેમાં સાઇઝ છે, સ્કિન છે, હેર કલર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી છે, બરાબર. અમુક ચોક્કસ રોગોની શક્યતાઓ છે, અમુક ચોક્કસ રોગો છે તે વારસાગત આવે છે, બરાબર. તેને શું કીધું છે, હેરિડિટીની ડેફિનેશનની અંદર કીધું છે. પછી જીનેટિક કાઉન્સેલિંગ. જીનેટિક્સ હેરિડિટી તથા વેરિએશન સાથે સંકળાયેલા સાયન્સને જીનેટિક્સ કહે છે. હેરિડિટી તથા વેરિએશન સાથે સંકળાયેલા સાયન્સને શું કીધું છે, જીનેટિક્સ કીધું છે. જીન્સના સ્ટ્રક્ચર અને બિહેવિયરની સ્ટડીના સાયન્સને જીનેટિક્સ કહે છે. જીનના સ્ટ્રક્ચર અને બિહેવિયરની સ્ટડીના સાયન્સને જીનેટિક્સ કીધું છે. ઓકે, જીનેટિક કાઉન્સિલની અંદર જીનેટિક્સનો મિનિંગ કીધું છે કે હેરિડિટી તથા વેરિએશન સાથે સંકળાયેલા સાયન્સને જીનેટિક્સ કીધું છે. વારસામાં આવતા જે લક્ષણો છે, બરાબર છે, જે ચિહ્નો છે, બરાબર, જેમાં વેરિએશન સાથે સંકળાયેલા સાયન્સને તેને જાણવું, તેના વિજ્ઞાનને જીનેટિક્સ કીધું છે. જીનના સ્ટ્રક્ચર છે અને બિહેવિયરની સ્ટડીના સાયન્સને જીનેટિક્સ કીધું છે, બરાબર. જીનના સ્ટ્રક્ચરને જાણવું, તેમાં ફેરફાર કરવા, બરાબર છે, તેને બિહેવિયરને જાણવું, આ સ્ટડીના સાયન્સને જીનેટિક્સ કીધું છે. જીનેટિક કાઉન્સિલ ડેફિનેશન અકોર્ડિંગ ટુ અમેરિકન સોસાયટી ઓફ હ્યુમન જીનેટિક્સ 1975. જીનેટિક કાઉન્સિલિંગ એ એક કોમ્યુનિકેશન પ્રોસેસ છે. તે હ્યુમન પ્રોબ્લેમ સાથે સંકળાયેલું છે. આ પ્રોસેસમાં એક અથવા એકથી વધારે ટ્રેન્ડ પર્સન, ઇન્ડિવિજ્યુઅલ અથવા ફેમિલી હેલ્પ કરે છે જીનેટિક કાઉન્સિલિંગની અંદર. એમાં પહેલું છે કોમ્પ્રિહેન્ડ મેડિકલ ફેક્ટ જેની સાથે ડાયગ્નોસિસ તથા મેનેજમેન્ટ. બી, ચોક્કસ રિલેટિવમાં ફરીથી થવાના રિસ્કમાં અલ્ટરનેટિવને સમજાવવું. જેનેટિક કાઉન્સેલિંગ કરવાની વાત કરેલી છે ફેમિલી તથા પર્સન ઉપર હ્યુમન પ્રોબ્લેમ સાથે. સી છે અફેક્ટેડ ફેમિલી મેમ્બર્સમાં બેસ્ટ પોસિબલ એડજસ્ટમેન્ટ કરાવવું, બરાબર. જે ફેમિલી છે તે અફેક્ટ થયેલી છે અથવા તો કોઈ પર્સન છે તેને બેસ્ટ પોસિબલ એડજસ્ટમેન્ટ કરાવવું, આ જીનેટિક કાઉન્સેલિંગની અંદર આવે છે. જીનેટિક કાઉન્સેલિંગ એ એક સ્ક્રીનિંગ પ્રોસિજર છે કે જેમાં વધારે રિસ્કવાળા ઇન્ડિવિજ્યુઅલને તથા તેમના બાળકોને જીનેટિક એબનોર્માલિટીઝ માટે ઓળખવા. કન્જેનાઇટલ માલફોર્મેશન બેબીમાં 6-fold સુધી રિપીટેશન રિસ્ક વધે છે. પછીના 2 બાળકોમાં નોર્મલ વુમન કરતાં 70% રિસ્ક વધે છે. આમાં શું કીધું તો કે જીનેટિક કાઉન્સિલ એ એક એવો સ્ક્રીનિંગ પ્રોસિજર છે, સ્ક્રીનિંગ મતલબ કે જાણવું, એવી એક સ્ક્રીનિંગ પ્રોસિજર છે કે જેમાં વધારે રિસ્કવાળા ઇન્ડિવિજ્યુઅલને તથા
તેમના બાળકોને જેનેટિક એબનોર્માલિટીઝ માટે ઓળખવા. જેને જેનેટિક એબનોર્માલિટીઝ આવવાના છે એવા બાળકોને, એવા ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ઓળખવા, તેનું સ્ક્રીનિંગ કરવું, તેને જેનેટિક કાઉન્સેલિંગ છે કીધું છે. કન્જેનેટલ માલફોર્મેશન બેબીમાં 6 ફોલ્ડ સુધી રિપીટેશન રિસ્ક વધે છે. આપણે કન્જેનેટલ માલફોર્મેશન વાળું બેબી હોય તેમાં 6 ફોલ્ડ સુધી રિપીટેશન રિસ્ક વધે છે. બરાબર, તે આવવાની શક્યતા છે તે 6 ગણી વધે છે. પછીના 2 બાળકોમાં નોર્મલ હ્યુમન કરતાં 70% રિસ્ક વધે છે. બરાબર, એના પછીના 2 બાળકોમાં નોર્મલ હ્યુમન કરતાં 70% રિસ્ક આવવાની શક્યતા છે તે જેનેટિક એબનોર્માલિટીઝ આવવાની શક્યતા છે તે વધારે હોય છે. જેનેટિક કાઉન્સેલિંગનો મુખ્ય હેતુ પ્રેગ્નન્સીના ફ્યુચર મેનેજમેન્ટ માટે પેશન્ટ અને તેના હસબન્ડ નિર્ણય લઈ શકે છે. બરાબર છે. જેનેટિક કાઉન્સેલિંગનો મુખ્ય હેતુ શું છે? તો કે પ્રેગ્નન્સીના ફ્યુચર મેનેજમેન્ટ માટે પેશન્ટ અને તેના હસબન્ડ નિર્ણય લઈ શકે. મતલબ કે મધર અને હસબન્ડ છે તે જેનેટિક કાઉન્સિલ હેતુ પ્રમાણે તે આગળનું મેનેજમેન્ટ માટે તેનો નિર્ણય તે લઈ શકે છે. જો માતા પિતાને ખબર હોય કે તેનું બેબી છે તે કોઈ કન્જેનેટલ માલફોર્મેશન એની અંદર આવી શકે એમ છે, બરાબર, કોઈ ડિફેક્ટ આવી શકે એમ છે, તો બરાબર છે, તો તેનું મેનેજમેન્ટ તે તેની રીતે તે કરી શકે છે. તેનો મુખ્ય હેતુ જેનેટિક કાઉન્સિલનો એ હોય છે, જેનાથી અર્લી માતા પિતાને ખબર પડે કે તેના ચાઇલ્ડમાં આ પ્રોબ્લેમ આવવાની શક્યતા છે. તેના ઓબ્જેક્ટિવ્સમાં ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી, કાઉન્સેલિંગમાં અસિસ્ટ કરવું તથા કપલને પ્રોબ્લેમ્સમાં એડજસ્ટ થવા માટે હેલ્પ કરવી. બરાબર, તેના ઓબ્જેક્ટિવ્સમાં શું કીધું છે? તો કે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી, કાઉન્સેલિંગમાં આસિસ્ટ કરવું તથા કપલને પ્રોબ્લેમ્સમાં એડજસ્ટ થવા માટે હેલ્પ કરવી. બરાબર, જે કપલ છે તેને આ પ્રોબ્લેમ્સ આવવાના છે તો તેના માટે એડજસ્ટ થવા માટે હેલ્પ કરવી. આ રીતે જેનેટિકલી ડિફેક્ટિવ બેબીઝના બર્થની શક્યતાઓ ઓછી કરવી. બરાબર, આ રીતે જેનેટિકલી ડિફેક્ટિવ બેબીઝના બર્થની શક્યતાઓ ઓછી કરવામાં આવે છે. દરેક વુમનને પ્રીનેટલ જેનેટિક ડાયગ્નોસિસ પહેલાં કાઉન્સેલિંગ કરવી અને પ્રોસિજર માટે ઇન્ફોર્મ કરવી. દરેક વુમનને પ્રીનેટલ જેનેટિક ડાયગ્નોસિસ પહેલાં કાઉન્સેલિંગ કરવી અને પ્રોસિજર માટે ઇન્ફોર્મ કરવી. બરાબર, પ્રીનેટલ જેનેટિક ડાયગ્નોસિસ કરતાં પહેલાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. બરાબર, તેને એના વિશે નોલેજ આપવામાં આવે છે એન્ડ પ્રોસિજર માટે ઇન્ફોર્મ કરવી. ઇન્વાઝિવ પ્રોસિજર પહેલાં ફોર્મલ કન્સન્ટ લેવી, ઇન્ફોર્મેશનમાં નેચરલ એક્યુરેસી, સેફ્ટી અને પોસ્ટ ટેસ્ટ ભલામણનો સમાવેશ થાય છે. બરાબર, કોઈ ઇન્વાઝિવ પ્રોસિજર હોય છે, બરાબર છે, કોઈ જેનેટિક ડિફેક્ટ આવવાની શક્યતા હોય તેમાં અલગ અલગ પ્રોસિજર હોય છે. જેનેટિક ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝને ઓળખવા માટે અલગ અલગ ઇન્વાઝિવ પ્રોસિજર હોય છે. તેની પહેલાં ફોર્મલ કન્સન્ટ લેવામાં આવે છે, બાંહેધરી લેવામાં આવે છે. ઇન્ફોર્મેશન, નેચરલ એક્યુરેસી અને સેફ્ટી અને પોસ્ટ ટેસ્ટની ભલામણનો સમાવેશ થાય છે. બરાબર છે. ઇન્ફોર્મેશનની અંદર ઇન્ફોર્મેશનમાં નેચરલ એક્યુરેસી, એની સેફ્ટી અને પોસ્ટ ટેસ્ટ ભલામણનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર, એના પછી પણ જો ટેસ્ટ થતા હોય તો પણ તેની ભલામણનો સમાવેશ થાય છે. એટલે ઇન્ફોર્મેશન છે તે માતાને આપવામાં આવે છે. પછી છે ઇન્ડિકેશન ફોર પ્રીનેટલ જેનેટિક સ્ક્રીનિંગ, કોઝિસ ઓફ કન્જેનેટલ એબનોર્માલિટીઝ. બરાબર, કયા ઇન્ડિકેશન છે જે પ્રીનેટલ જેનેટિક સ્ક્રીનિંગ માટે કરવામાં આવે છે? તો કે પહેલું છે મેટરનલ રિસ્ક ફેક્ટર. માતાને કીધા છે મેટરનલ રિસ્ક ફેક્ટર, જેમાં મેટરનલ એજ છે તે ગ્રેટર દેન 35 years ઓફ હોય. બરાબર, 35 years કરતાં માતાની એજ ઉંમર વધારે હોય. બરાબર છે, તે જેનેટિક કાઉન્સેલિંગ છે તેને ઇન્ડિકેશનની અંદર આવે છે. બરાબર છે, તેને જેનેટિક કાઉન્સિલ કરાવવું પડે છે અથવા તો કરવાની જરૂર હોય છે તેનામાં. પછી છે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટની ફેમિલી હિસ્ટ્રી. પહેલાંની બેબી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સાથે બોર્ન થઈ હોય. બરાબર છે, ફેમિલીમાં કોઈ બેબી હોય જે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટથી આવેલું હોય, તેની ફેમિલી હિસ્ટ્રીમાં હોય. પહેલાંની બેબી ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સાથે બોર્ન થઈ હોય. પહેલાંના ચાઇલ્ડમાં ક્રોમોઝોમલ એબનોર્માલિટી, એક અથવા બે પેરેન્ટ્સમાં સેક્સ લિંક ડિસીઝના કેરિયર હોય. બરાબર, એક અથવા બંને પેરેન્ટ્સમાં સેક્સ લિંક ડિસીઝના કેરિયર હોય. બરાબર છે, કોઈ સેક્સ્યુઅલ STI કે RTIની શક્યતા હોય એવા ડિસીઝ હોય તો
તો જેનેટિક કાઉન્સેલિંગ, જેનેટિક સ્ક્રીનિંગ છે તે કરવામાં આવે છે. વન પેરેન્ટમાં બેલેન્સ ટ્રાન્સલોકેશન કે જન્મેલા ચાઇલ્ડમાં અનબેલેન્સ ટ્રાન્સલોકેશન હોય. રિકરન્ટ મિસકેરેજની હિસ્ટ્રી એન્ડ રિકરન્ટ મિસકેરેજની હિસ્ટ્રી હોય. બરાબર, મિસકેરેજ થયેલું હોય, રિકરન્ટ વારંવાર એક કરતાં વધારે રિકરન્ટ મિસકેરેજ થયેલું હોય તેની હિસ્ટ્રી હોય તો જેનેટિક સ્ક્રીનિંગ જરૂર પડે છે. બરાબર, પછી ઉપરનું શું હતું તો કે વન પેરેન્ટમાં બેલેન્સ ટ્રાન્સલોકેશન કે જન્મેલા ચાઇલ્ડમાં અનબેલેન્સ ટ્રાન્સલોકેશન હોય. બરાબર, ટ્રાન્સલોકેશન મતલબ કે ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ એની અંદર જોવા મળે છે, જેમાં વન ક્રોમોઝોમલ છે તે ક્રોમોઝોમલની પેર હોય છે. બરાબર છે, તે બ્રોક થઈને બીજા ક્રોમોઝોમલ અનબેલેન્સ જે બીજા ક્રોમોઝોમલની પેર છે તેની સાથે જોડાઈ જાય છે. બરાબર, તેને બેલેન્સ ટ્રાન્સલોકેશન છે તે કહેવાય છે. બરાબર, જેની અંદર જેનેટિક એબનોર્માલિટીઝ બેબીની અંદર આવવાની શક્યતા હોય છે. બરાબર, લર્નિંગ ડિસેબિલિટી જેવા પ્રોબ્લેમ છે તેની અંદર જોવા મળે છે. તેની અંદર પણ સ્ક્રીનિંગ ટેસ્ટ છે તે કરાવવાની જરૂર હોય છે. એના પછી છે પેરેન્ટલ રિસ્ક ફેક્ટર. પેરેન્ટલ રિસ્ક ફેક્ટરની અંદર શું છે તો કે ઓલિગોહાઇડ્રોએમ્નિયોસિસ કે પોલીહાઇડ્રોએમ્નિયોસિસ. બરાબર, ઓલિહાઇડ્રોએમ્નિયોસિસ અને પોલીહાઇડ્રોએમ્નિયોસિસ આપણે આગળ આવી ગયું કે જો એમ્નિયોન છે, બરાબર, અથવા તો એમ્નિયોટિક ફ્લુઇડ છે, બરાબર છે, તેનું પ્રમાણ વધી જવું, ઘટી જવું, તેને ઓલિગોહાઇડ્રોએમ્નિયોસિસ અને પોલીહાઇડ્રોએમ્નિયોસિસ કીધું છે. બરાબર, ઓલિગોહાઇડ્રોએમ્નિયોસિસની અંદર એમ્નિયોટિક ફ્લુઇડનું લેવલ છે, બરાબર છે, તેનું પ્રમાણ છે તે ઘટી જવું. બરાબર, 200 ml કરતાં ઓછું હોય તો ઓલિગોહાઇડ્રોએમ્નિયોસિસ કહેવાય છે અને 2000 ml કરતાં વધારે હોય તો પોલીહાઇડ્રોએમ્નિયોસિસ કહેવાય છે. બરાબર, આ પણ રિસ્ક ફેક્ટર છે. પછી સિવિયર સિમેટ્રિકલ ફિટલ ગ્રોથ રિસ્ટ્રિક્શન. સિવિયર સિમેટ્રિકલ ફિટલ ગ્રોથ રિસ્ટ્રિક્શન છે એ પણ ફિટલ રિસ્ક ફેક્ટર છે, જેની અંદર ફિટલનો ગ્રોથ છે, બરાબર, અનબોર્ન બેબી છે, ફિટલ છે, તેનો ગ્રોથ છે તે અટકી જાય છે, રિસ્ટ્રિક્શન થઈ જાય છે. IUGR વાળું બેબી, IUGRનો એક ટાઈપ છે, ઇન્ટ્રાયુટેરાઇન ગ્રોથ રિટાર્ડેશનનો એક ટાઈપ છે, જેમાં બેબીનું અંદર ગ્રોથ છે, ગ્રોથ ડેવલપમેન્ટ છે તે રિસ્ટ્રિક્ટ થઈ જાય છે. તેને સિવિયર સિમેટ્રિકલ ફિટલ ગ્રોથ રિસ્ટ્રિક્શન કીધું છે. પછી એબનોર્મલ અલ્ટ્રાસાઉન્ડ ફાઇન્ડિંગ સ્ટ્રક્ચર એનોમલીઝ જેની અંદર જોવા મળેલી હોય અલ્ટ્રાસાઉન્ડની અંદર. પછી પ્રી કોન્સેપ્શનલ પીરિયડમાં અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ મલાઇટર. પ્રી કોન્સેપ્શનલ પીરિયડની અંદર બિફોર ધ પ્રેગ્નન્સી એ પીરિયડમાં અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ મલાઇટસ હોય. ટેરેટોજેનિક એન્ડ ઇનઇફેક્ટિવની અંદર કીધું છે કે એક્ઝામ્પલ રૂબેલા છે, સાયટોમેગેલો વાયરસ એન્ડ ટેરેટોજેનિક ડ્રગ. બરાબર, આની અંદર આવા પેશન્ટની અંદર પણ પેરીનેટલ રિસ્ક ફેક્ટર છે તે જોવા મળે છે. એબનોર્મલ મેટર્નલ સિરમ સ્ક્રીનિંગ. મેટર્નલ સિરમ છે તેની અંદર એબનોર્માલિટી હોય તેનું સ્ક્રીનિંગ કરવું જરૂરી છે. પછી USGમાં ક્રોમોઝોમલ અલ્ટ્રાસોનોગ્રાફીમાં ક્રોમોઝોમલ એનોમલીઝની સોફ્ટ ટિશ્યુ માર્કર. અલ્ટ્રાસોનોગ્રાફીમાં ક્રોમોઝોમલ એનોમલીઝ છે તે જોવા મળે છે, તે પણ રિસ્ક ફેક્ટરની અંદર આવે છે, પ્રીનેટલ રિસ્ક ફેક્ટરની અંદર, જેમાં માતાને અને ફિટસને બંનેને રિસ્ક હોય છે. હવે એના પછી કીધું છે કે પ્રોસિજર છે જીનેટિક ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝના વહેલા ફિટલ નિદાન માટે. જેનેટિક ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝના વહેલા નિદાન માટે આ બધી પ્રોસિજરના નામ આપેલા છે. બરાબર, 10 એવી પ્રોસિજર છે જે જેનેટિક ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝને ઓળખવા માટે, બરાબર, તેના નિદાન માટે ઘણી એવી પ્રોસિજર છે તે પરફોર્મ કરવામાં આવે છે. તેના અલગ અલગ નામ છે. તેમાં પહેલું છે MSAFP. બરાબર, ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે, જેમાં મેટર્નલ સીરમ આલ્ફા ફિટોપ્રોટીન છે તે ચેક કરવામાં આવે છે. મધરના બ્લડની અંદર મેટર્નલ સીરમ આલ્ફા ફિટોપ્રોટીન ચેક કરવામાં આવે છે. જો તે વધારે હોય તો તે એબનોર્મલ છે તેવું બતાવે છે. બરાબર છે, તેની જો મેટર્નલ ફિટોપ્રોટીન છે MSAFP અથવા તો AFP છે, આલ્ફા ફિટોપ્રોટીન છે, જો વધારે હોય તો ફિટસની અંદર એબનોર્માલિટીઝ આવવાની શક્યતા, જીનેટિક એબનોર્માલિટીઝ આવવાની શક્યતા રહેલી હોય છે, જેમાં ડાઉન સિન્ડ્રોમ છે, સ્પાઇના બાયફિડા છે, બરાબર, આવી કન્ડિશન છે તે ફિટસની અંદર આવી શકે છે. પછી સેકન્ડ છે મેટર્નલ બ્લડમાંથી ફિટલ સેલ આઇસોલેટ કરવા.
બરાબર, તે પણ એક પ્રોસિજર છે જેમાં મેટર્નલ બ્લડમાંથી ફિટલ સેલ હોય છે તેને આઇસોલેટ કરે છે. જેમ પછી થર્ડ પોઈન્ટની અંદર પણ એ જ છે કે મેટર્નલ બ્લડની અંદર સેલમાંથી ફ્રી ફિટલ DNA છે, બરાબર, તેને આઇસોલેટ કરીને તેના સ્ક્રીનિંગ કરવામાં આવે છે. પછી કોરિયન વિલિસ બાયોપ્સી છે, બરાબર, તે પણ એક પ્રોસિજર છે જેમાં વજાઇનલી અથવા તો એબ્ડોમિનલી કોરિયન વિલિસ બાયોપ્સી કરવામાં આવે છે. બાયોપ્સી એટલે જે કોરિયન વિલિસ છે જે ક્યાં આવેલું હોય તો કે પ્લેસેન્ટાની અંદર. કોરિયન વિલિસ મેં કીધું છે આગળ આવી ગયું, બરાબર, જે કોરિયન એક વિલી હોય છે, બરાબર છે, તેની બાયોપ્સી કરવામાં આવે છે, તેનું સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં ચેક કરવામાં આવે છે, બરાબર, તે પણ એક પ્રોસિજર છે. અંડર ધ હુમ્બ તેને લઈને તેને ચેક કરવામાં આવે છે. પછી એમ્નિયોસેન્ટેસિસ છે. એમ્નિયોસેન્ટેસિસની અંદર એમ્નિયોટિક ફ્લુઇડ હોય છે, તેને એસ્પિરેટ કરીને સિરિન્જ દ્વારા એસ્પિરેટ કરીને અલ્ટ્રાસાઉન્ડ દ્વારા અલ્ટ્રાસાઉન્ડના યુઝ દ્વારા સિરિન્જ દ્વારા એમ્નિયોન છે, બરાબર, એમ્નિયોટિક ફ્લુઇડ છે તેને એસ્પિરેટ કરવામાં આવે છે અને તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેનાથી કોઈ જેનેટિક એબનોર્માલિટીઝ હોય તો તેના નિદાન માટે તે યુઝ થાય છે. પછી અલ્ટ્રાસોનોગ્રાફી છે, 3D 4D USG છે. પછી ટ્રિપલ ટેસ્ટની અંદર કયા ટેસ્ટ આવે છે તો કે MSAFP, મેટર્નલ સીરમ આલ્ફા ફિટોપ્રોટીન, પછી અનકન્જ્યુગેટેડ ઓઇસ્ટ્રોલ UE3 એન્ડ હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન HCG છે, બરાબર. આ ટ્રિપલ ટેસ્ટ થાય છે, બરાબર છે, જેનેટિક ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝને ઓળખવા માટે આ ટ્રિપલ ટેસ્ટ છે તે કરવામાં આવે છે. ક્વાડ્રોપ્લેસ્ટની અંદર 4 ટેસ્ટ આવે છે, MSAFP, પછી અનકન્જ્યુગેટેડ ઓઇસ્ટ્રોલ છે, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન છે અને ઇન્હિબિન A જે પ્રેગ્નન્સી દરમિયાન છે તે ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે છે, બરાબર, જે જેનેટિક ક્રોમોઝોમલ એબનોર્માલિટીઝ છે તેના નિદાન માટે. પછી કોડોસેન્ટેસિસ છે. કોડોસેન્ટેસિસની અંદર જે કોડ હોય છે, બરાબર છે, તેની અંદરથી ડાયરેક્ટ બ્લડ લઈને તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, બરાબર, તે પણ એક ઇન્વેઝિવ પ્રોસિજર છે. અમ્બલિકલ કોડ હોય છે, અમ્બલિકલ કોડમાંથી બ્લડ લઈને તેનું ટેસ્ટિંગ કરવામાં આવે છે, તે પણ એક સિરિન્જ દ્વારા કરવામાં આવે છે. અલ્ટ્રાસાઉન્ડ દ્વારા તેના યુઝથી પરફોર્મ કરવામાં આવે છે. ફિટોસ્કોપી છે. એન્ડ લાસ્ટમાં ફિટોસ્કોપી છે. પછી નેક્સ્ટ પેજ ઉપર ફિટલ થેરાપી છે. ફિટલ થેરાપીમાં પ્રી કન્સેપ્શનલ કાઉન્સિલિંગ છે. પ્રી કન્સેપ્શનલ કાઉન્સિલિંગ મતલબ કે શું છે? તે હેલ્થ એજ્યુકેશન જ છે. બિફોર ધ પ્રેગ્નન્સી માતાને હેલ્થ એજ્યુકેશન આપવું, બરાબર, તે પ્રી કન્સેપ્શનલ કાઉન્સિલિંગની અંદર આવે છે. ફિટલ એનિમિયા છે, એક્ઝામ્પલ છે થેલિસેમિયા છે, ઇન્ટ્રાયુટેરાઇન ફિટલ ટ્રાન્સફ્યુઝન છે. ફિટલ થેરાપીની અંદર પ્રોસેસ કરવામાં આવે છે. આયર્ન ફોલિક એસિડની થેરાપી આપવામાં આવે છે. ફિટલ એનિમિયાની અંદર મેટર્નલ ઓરલ થેરાપી છે, જેમાં ફિટલ હાઇપરથાઇરોડિઝમ અને ફિટલ ટ્રેકીએરિથમિયાઝની અંદર મેટર્નલ ઓરલ થેરાપી છે તે પરફોર્મ કરવામાં આવે છે, થેરાપી આપવામાં આવે છે. ફિટલ હાઇપરથાઇરોડિઝમની અંદર થાઇરોઇડનું પ્રમાણ છે તે વધી જાય છે. ફિટલ ટ્રેકીએરિથમિયાઝની અંદર ફિટલની હાર્ટ રેટ છે તે એબનોર્મલી ઇન્ક્રીઝ થઈ જાય છે, વધારે આવે છે. ફિટલ હાર્ટ રેટ હોય છે તે વધી જાય છે, એબનોર્મલ રેન્જમાં તેની હાર્ટ રેટ છે તે વધી જાય છે. ફિટલ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન છે. ફિટલ જીન થેરાપી છે. ઇન્ટ્રાયુટેરાઇન ફિટલ સર્જરી લેઝર થેરાપી છે, બરાબર. ફિટલ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન પણ એક ફિટલ થેરાપી છે, બહુ તે કોસ્ટલી હોય છે. ફિટલ જીન થેરાપી હોય છે તે પણ કોસ્ટલી હોય છે. ઇન્ટ્રાયુટેરાઇન ફિટલ સર્જરી અને લેઝર થેરાપી છે તે પણ ફિટલ થેરાપીની અંદર આવે છે. પછી આવે છે કમ્પોનેન્ટ્સ ઓફ જેનેટિક કાઉન્સેલિંગ. જેનેટિક કાઉન્સેલિંગના ઘટકો. પેલું છે કરેક્ટ ડાયગ્નોસિસ. જેનેટિક કાઉન્સેલિંગના ઘટકો કયા છે તો કે કરેક્ટ ડાયગ્નોસિસ હોવું જોઈએ, જેનેટિક રિસ્કનું એસ્ટિમેશન કરવું, રિસ્ક તથા ઓપ્શન, ડિસઓર્ડરનો નેચર, પ્રોગ્નોસિસ, ટ્રીટમેન્ટની સુવિધા, પેલિએટિવ કેર વિશેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી. આના ઘટકો છે. બીજા ફેમિલી મેમ્બર્સ રિસ્કવાળા હોય તો તે
રિસ્કવાળા હોય તો તે ચિલ્ડ્રનમાં રિસ્ક પસાર થાય છે. ફેમિલી મેમ્બર્સ રિસ્કવાળા હોય તો તે ચિલ્ડ્રનમાં રિસ્ક પસાર થાય છે, મતલબ કે હેરિડિટી છે તે આવી શકે છે. રિસ્ક અવોઇડ કરવાની શક્યતાઓ. જેનેટિક રિસ્કવાળા લોકોનું કાઉન્સેલિંગ અને સપોર્ટ. બરાબર, રિસ્ક અવોઇડ કરવાની શક્યતાઓ તેની અંદર ઓછી કરવી. બરાબર, શક્યતાઓ છે તે એવી ઓછી કરવી જેનાથી તે રિસ્ક છે તેને અવોઇડ કરી શકે. તે પણ કાઉન્સેલિંગના ઘટકો છે. જેનેટિક રિસ્કવાળા લોકોનું કાઉન્સેલિંગ અને સપોર્ટ આપવો. પછી છે જેનેટિક કાઉન્સેલિંગ પ્રોસ્પેક્ટિવ અથવા રિટ્રોસ્પેક્ટિવ હોઈ શકે છે. જે જેનેટિક કાઉન્સેલિંગ છે તે પ્રોસ્પેક્ટિવ અથવા રિટ્રોસ્પેક્ટિવ પણ હોઈ શકે છે. બરાબર, પ્રોસ્પેક્ટિવ જેનેટિક કાઉન્સેલિંગની અંદર આ અપ્રોચીસમાં ઘણી રિસેસિવ ડિફેક્ટનો સમાવેશ થાય છે. બરાબર, જે એબનોર્મલ જીન છે, બરાબર છે, તે બોથ પેરેન્ટ્સ અને માતા અને પિતામાંથી એબનોર્મલ જે જીન્સ આવેલા હોય તેને રિસેસિવ ડિફેક્ટ કીધો છે. રિસેસિવ ડિફેક્ટ કહેવાય છે. તેનો સમાવેશ થાય છે જેમાં વ્યક્તિગત સ્ક્રીનિંગ દ્વારા ડિફેક્ટને ઓળખવામાં આવે છે. જેવા પ્રોસ્પેક્ટિવ હોય, જે પોટેન્શિયલ હોય, સંભવિત હોય એવા વ્યક્તિઓમાં આ સ્ક્રીન જેનેટિક કાઉન્સેલિંગ કરવામાં આવે છે. પ્રોસ્પેક્ટિવ જેનેટિક કાઉન્સેલિંગ કહેવાય છે. વ્યક્તિગત સ્ક્રીનિંગ દ્વારા ડિફેક્ટને ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ સિકલ સેલ એનિમિયા છે, થેલેસીમિયા છે, જે પ્રિવેન્ટ કરી શકાય છે. બરાબર છે, વ્યક્તિગત સ્ક્રીનિંગ કરી તેનું નિદાન કરીને તે ડિફેક્ટને ઓળખવામાં આવે છે. જેમાં એક્ઝામ્પલ કીધું છે કે સિકલ સેલ એનિમિયા છે, જેમાં બ્લડની અંદર રેડ બ્લડ સેલનું પ્રમાણ છે તે એકદમ ઓછું થવું, ઘટી જવું, જેને સિકલ સેલ એનિમિયા હોય તેમાં. પછી છે થેલેસીમિયા છે, બરાબર, તેની અંદર અમુક ફેક્ટર હોય છે, બ્લડ ફેક્ટર છે તે ના હોવા થેલેસીમિયા જે પ્રિવેન્ટ કરી શકાય છે. પછી રિટ્રોસ્પેક્ટિવ જેનેટિક કાઉન્સેલિંગમાં આ કાઉન્સેલિંગ કોન્ટ્રાસેપ્શન, પ્રેગ્નન્સી ટર્મિનેશન અને સ્ટરીલાઇઝેશન પછી પણ કરી શકાય છે. બરાબર છે. જે પ્રોસ્પેક્ટિવ છે, બરાબર છે, અને એના પછી જે કાઉન્સેલિંગ કરવામાં આવે છે, બરાબર છે, જે કોન્ટ્રાસેપ્શન પ્રેગ્નન્સી છે, ટર્મિનેશન છે, બરાબર છે, પ્રેગ્નન્સી ટર્મિનેટ કરાવેલી હોય, એબોર્શન મતલબ કે એબોર્શન કરાવેલું હોય, સ્ટરીલાઇઝેશન પછી પણ આ કાઉન્સેલિંગ છે તે કરી શકાય છે. બરાબર છે, કારણ કે તે પણ પોટેન્શિયલ, તેમાં પણ સંભવિત આ ડિફેક્ટ આવવાની શક્યતાઓ રહેલી છે. એટલે તેના પછી પણ પ્રેગ્નન્સી, આફ્ટર પ્રેગ્નન્સી અથવા તો કોન્ટ્રાસેપ્શન હોય કે ટર્મિનેશન કરાવેલું હોય અથવા તો સ્ટરીલાઇઝેશન કરાવેલું હોય, બરાબર છે, કોઈપણ રીતે સ્ટરીલાઇઝેશન કરાવેલું હોય તેના માટે પણ, જેમ કે કોઈ ફેમિલી પ્લાનિંગ મેથડ છે તેને યુઝ કરતા હોય તેને સ્ટરીલાઇઝેશન કહેવાય. બરાબર, તેના પછી પણ આ જેનેટિક કાઉન્સેલિંગ છે તે કરી શકાય છે. જ્યારે બ્લડ રિલેટિવ્સ પછી એના અંદર ટાઈપ કીધા છે રિટ્રોસ્પેક્ટિવ જેનેટિક કાઉન્સેલિંગના. એના ટાઈપ કે કેના ઉપર આ જેનેટિક કાઉન્સેલિંગ છે તે કરી શકાય છે. તો કે જ્યારે બ્લડ રિલેટિવ્સ એકબીજા સાથે મેરેજ કરે, જેને કોન્સિજીનિયસ મેરેજ કહેવાય છે, ત્યારે રિસ્ક વધે છે. બરાબર છે, બ્લડ રિલેટિવ્સ હોય, બરાબર છે, તેવા એકબીજા સાથે મેરેજ કરે તેને કોન્સિજીનિયસ મેરેજ કહે છે, ત્યારે રિસ્ક વધે છે. લેટ મેરેજ હોય, મોટી એજ ઉંમર વધારે હોય, 35 વર્ષ કરતાં મધર કે પિતાની ઉંમર વધારે હોય, ત્યારે જેનેટિક ડિફેક્ટ ટ્રાયઝોમી 21 થવાની, તેના બેબીમાં આવવાની શક્યતા છે. અર્લી મેરેજ દ્વારા પ્રિવેન્ટ કરી શકાય છે. જેનેટિક કેરિયરનું ડિટેક્શન કરવું, એક્ઝામ્પલ હિમોફિલિયા છે, પછી પીકેયુ છે અને ગેલેક્ટોઝેમિયા છે. ફિનાઇલકીટોન્યુરિયા છે, પીકેયુ અને ગેલેક્ટોઝેમિયા છે, તે જેનેટિક કેરિયરનું ડિટેક્શન કરવું. બરાબર છે, આ 3 કીધા છે. પછી છે પેરેન્ટલ ડાયગ્નોસિસ, એમ્નિયોસેન્ટેસિસ દ્વારા મધરની એજ અબવ 35 હોય ત્યારે ડાઉન સિન્ડ્રોમ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી પ્રિવેન્ટ કરી શકાય છે. પેરેન્ટલ ડાયગ્નોસિસની અંદર એમ્નિયોસેન્ટેસિસ પ્રોસીજર દ્વારા મધરની એજ 35 વર્ષ કરતાં વધારે હોય તો ત્યારે ડાઉન સિન્ડ્રોમ, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીને પ્રિવેન્ટ કરી શકાય છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એટલે એબનોર્મલ, તેમાં વીકનેસ આવતી જાય છે તેના મસલ્સની અંદર, તેને ડિસ્ટ્રોફી છે કહેવાય છે, તેને પ્રિવેન્ટ કરી શકાય છે. નિયોનેટલ એક્ઝામિનેશન વહેલા કરી કરેક્ટ કરવું, એક્ઝામ્પલ ડિસ્લોકેશન ઓફ હિપ્સ, બીજા બેબી માટે સ્ક્રીનિંગ કરવું, એક્ઝામ્પલ સિકલ સેલ એનિમિયા, કન્જેનિટલ હાઇપરથાઇરોઇડિઝમ વગેરે, જે નિયોનેટલ એક્ઝામિનેશનમાં કરવામાં આવે છે.
પ્રીક્લિનિકલ કેસને ઓળખવા ડાયાબિટીસ, ગોટ વગેરે. પ્રીક્લિનિકલ કેસને ઓળખવા ડાયાબિટીસનું કીધું છે આમાં, અને ગોટ વગેરે. પછી લાઈન, પછી એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પ્રીક્લિનિકલ કેસની અંદર જે આવા જે ડિસઓર્ડર હોય, મેડિકલ ડિસઓર્ડર હોય, બરાબર, તેમાં પણ જેનેટિક કાઉન્સેલિંગ છે તેના કરવામાં આવે છે, જેનાથી તેના બેબીની અંદર આવવાની શક્યતા હોય છે, બરાબર છે, હેરિડિટી વારસાગત રીતે. પ્રીક્લિનિકલ કેસની અંદર ડાયાબિટીસ મેલિટસ હોય, બીપી હોય, બરાબર, હાઇપરથાઇરોઇડિઝમ હોય, તે પણ જેને હોય તેને પણ આ જેનેટિક કાઉન્સેલિંગ છે તે કરાવવામાં આવે છે. પછી છે કેટલીક જેનેટિક કન્ડિશન વહેલા ઓળખી કરેક્ટ કરવી. હિમોફિલિયા છે, સ્પાઇના બાયફિડા છે. અંડરલાઇન કરજો કે કેટલીક જેનેટિક કન્ડિશન વહેલી ઓળખવી કરેક્ટ કરવી. હિમોફિલિયા અને સ્પાઇના બાયફિડા જેનેટિક કન્ડિશનવાળાને રિહેબિલિટેશન આપવું. પછી છે નર્સિંગ એક્ટિવિટીઝ ઇન જેનેટિક કાઉન્સેલિંગ. જેનેટિક કાઉન્સેલિંગની અંદર નર્સિંગ એક્ટિવિટીઝ શું હોય છે? નર્સ પેશન્ટને રિફર કરે, જેનેટિક સ્પેશિયાલિસ્ટનો કોન્ટેક્ટ કરે અને જેનેટિક કાઉન્સેલિંગમાં પાર્ટિસિપેટ કરે. પોઈન્ટ આપેલા છે. ફેમિલી પેરેન્ટ્રલ અને હેલ્થી હિસ્ટ્રી લેવી. ફેમિલીની જેનેટિક કન્ડિશન તપાસવી. એના પછી છે ફેમિલીને, સામેના પેજ ઉપર, એના પછી છે ફેમિલીને જેનેટિક કન્ડિશન સમજાવવા હેલ્પ કરવી. ફેમિલીને જેનેટિક કન્ડિશન છે સમજાવવા માટે તેને હેલ્પ કરવી. જ્યારે જરૂરી લાગે ત્યારે જેનેટિક ઇવેલ્યુએશન અને કાઉન્સેલિંગ માટે રિફર કરવા. બરાબર. ફંક્શન ઓફ નર્સ ઇન જેનેટિક કાઉન્સેલિંગ. જ્યારે પ્રશ્ન પૂછાય તો આ પોઈન્ટ લખવા જરૂરી હોય છે. બરાબર છે. ફેમિલીને જેનેટિક કન્ડિશન સમજાવવા હેલ્પ કરવી. જ્યારે જરૂર લાગે ત્યારે જેનેટિક ઇવેલ્યુએશન અને કાઉન્સેલિંગ માટે રિફર કરવા. બરાબર છે. પાછા બોલાવવા અથવા તો તેને બોલાવવા, એનું ઇવેલ્યુએશન કરવામાં આવે છે જેનેટિક કાઉન્સેલિંગનું. ફેમિલીને સાથે રાખી કેર માટેનો પ્લાન બનાવવો અને બીજા હેલ્થ પ્રોફેશનલ સાથે કોઓર્ડિનેટ કરવું. જેનેટિક ટેસ્ટિંગના ફાયદા અને રિસ્ક સમજવા તથા ફેમિલીઝને અવેલેબલ ટેસ્ટિંગ માટે એજ્યુકેટ કરવા. જેનેટિક ટેસ્ટિંગના ફાયદા શું છે તે સમજાવવા. બરાબર છે. રિસ્ક સમજાવવા, તેના ફાયદા શું છે અને તેનાથી થતા રિસ્ક શું છે તે બંનેની સમજ આપવી તથા ફેમિલીઝને અવેલેબલ ટેસ્ટિંગ માટે એજ્યુકેટ કરવા. જેના માટે જેટલા ટેસ્ટ અવેલેબલ હોય તેના માટે તેને એજ્યુકેશન આપવું. ફેમિલી રેકોર્ડ અને ઇન્ફોર્મેશનની પ્રાઇવેસી અને કોન્ફિડેન્શિયાલિટી મેન્ટેન કરવા. ફેમિલીના રેકોર્ડ છે, એની ઇન્ફોર્મેશન છે, જેની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન હોય છે, તેને પ્રાઇવસી આપવી અને કોન્ફિડેન્શિયાલિટી છે તે મેન્ટેન કરવી. બરાબર છે. પોતાની જવાબદારી છે તે લેવી. બરાબર છે, કે કોઈની ઇન્ફોર્મેશન છે તે ક્યાંય જાય નહીં. બરાબર છે. તેની કોન્ફિડેન્શિયાલિટી છે તે મેન્ટેન કરવાની હોય છે. ફેમિલી રેકોર્ડ હોય છે તે જાળવવાના હોય છે. ફેમિલીને વહેલા ચાઇલ્ડ સ્ટિમ્યુલેશન પ્રોગ્રામ, જેનેટિક રિસોર્સિસ અને સપોર્ટ ગ્રુપ્સની માહિતી પૂરી પાડવી. ચાઇલ્ડ સ્ટિમ્યુલેશન પ્રોગ્રામ હોય છે, પછી જેનેટિક રિસોર્સિસ અને સપોર્ટ ગ્રુપ્સની માહિતી પૂરી પાડવામાં આવે છે. ટૂંકમાં ફેમિલીને હેલ્થ એજ્યુકેશન દ્વારા આ બધી સમજ આપવામાં આવે છે. ચાઇલ્ડને તેની લાઈફ દરમિયાન ફોલોઅપ, કેર અને સપોર્ટ પૂરા પાડવા. પેશન્ટ અને ફેમિલીઝ જેનેટિક કાઉન્સેલિંગ પ્રોસેસ માટે સપોર્ટ કરવો. પેશન્ટ અને ફેમિલીઝના જેનેટિક કાઉન્સેલિંગ પ્રોસેસ માટે તેને સપોર્ટ કરવો. રિલેવન્ટ કોમ્યુનિટી માટે નેશનલ સપોર્ટ રિસોર્સિસ દ્વારા જેનેટિક્સનું જોડાણ કરી રિલેટેડ હેલ્થકેર આપવી. બરાબર છે. રિલેવન્ટ કોમ્યુનિટી દ્વારા, બરાબર, એને લગતા કમ્યુનિટી માટે, બરાબર છે, જે એની કમ્યુનિટી છે એવી કમ્યુનિટી માટે નેશનલ સપોર્ટ રિસોર્સિસ દ્વારા જેનેટિક્સનું જોડાણ કરી રિલેટેડ હેલ્થકેર આપવામાં આવે છે અકોર્ડિંગ ટુ કમ્યુનિટી. બરાબર છે. એના પછી આવે છે ફિઝિયોલોજિકલ ચેન્જીસ ઇન પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સી દરમિયાન માતાની અંદર ફિઝિયોલોજિકલ ચેન્જીસ કયા થાય છે? બરાબર છે. શું ચેન્જીસ જોવા મળે છે? ફિઝિયોલોજિકલ ચેન્જીસ શું થાય છે? બરાબર છે, તે જોવાનું છે. બરાબર છે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે, યાદ રાખવાનું છે કે ફિઝિયોલોજિકલ ચેન્જીસ ઇન પ્રેગ્નન્સી, બરાબર, કયા ચેન્જીસ માતાની અંદર થાય ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી. બરાબર છે. તેમાં જોઈએ, પ્રેગ્નન્સી તે કન્સેપ્શનના ટાઈમથી ડિલિવરીના ટાઈમ સુધીની એક કન્ડિશન છે. પ્રેગ્નન્સી તે કન્સેપ્શનના ટાઈમથી
જ્યારે કન્સેપ્શન જે ફર્ટિલાઇઝેશન થાય છે ત્યારથી તે ટાઈમથી ડિલિવરીના ટાઈમ સુધીની એક કન્ડિશન છે. સ્પેસિફિક હોર્મોન્સના કારણે મધરની બોડીમાં પ્રેગ્નન્સી દરમિયાન ફિઝિયોલોજિકલ ચેન્જીસ થાય છે. બરાબર છે. સ્પેસિફિક હોર્મોનના કારણે મધરની બોડીમાં પ્રેગ્નન્સી દરમિયાન ફિઝિયોલોજિકલ ચેન્જીસ થાય છે. હોર્મોનનું નામ નથી કીધું પણ સ્પેસિફિક હોર્મોન દ્વારા ઘણા હોર્મોન છે તેના દ્વારા બોડીમાં પ્રેગ્નન્સી દરમિયાન ફિઝિયોલોજિકલ ચેન્જીસ થાય છે માતાના બોડીની અંદર. આ ચેન્જીસ ફિટસને ઉછેર કરવા, બોડીને લેબર માટે તૈયાર કરવા તથા બ્રેસ્ટ પરપ્યુરમ દરમિયાન મિલ્કના પ્રોડક્શન માટે પ્રિપેર થાય છે. બરાબર છે. આ ચેન્જીસ છે તે શું કામ થાય છે? તો કે ફિટસને ઉછેરવા, બોડીને લેબર માટે તૈયાર કરવા, બેબી બર્થ એટલે કે બોડીને બેબી બર્થ માટે તૈયાર કરવા તથા બ્રેસ્ટ પરપ્યુરમ દરમિયાન મિલ્ક પ્રોડક્શન કરવા. બરાબર. બ્રેસ્ટની અંદર પરપ્યુરમ પીરિયડની અંદર આફ્ટર ધ પ્રેગ્નન્સી જે પરપ્યુરમ પીરિયડની અંદર મિલ્કના પ્રોડક્શન માટે પ્રિપેર થાય છે. બરાબર. આ બધા ચેન્જીસ છે તે માતાની અંદર જોવા મળે છે ડ્યુ ટુ પ્રેગ્નન્સી. ચેન્જીસ ઇન ધ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. હવે રિપ્રોડક્ટિવ સિસ્ટમની અંદર કયા ચેન્જીસ જોવા મળે છે તે જોવાનું છે. તેમાં બે કીધા છે, વુલ્વા અને વજાઇના. વુલ્વાની અંદર શું જોવા મળે છે? તો કે વુલ્વા વધારે ઓડિમેટસ બને છે. બરાબર, જાડું બને છે. બરાબર છે. અને એડિમા ટાઈપ તે જોવા મળે છે. વુલ્વા વધારે એડિમેન્ટસ બને છે, વાસ્ક્યુલર બને છે, મસ્ક્યુલર બને છે. મલ્ટીપારામાં સુપરફિશિયલ વેરિકોસાઇટિસ તથા લેબિયા માઇનોરમાં પિગમેન્ટેડ બને છે. બરાબર. જે મલ્ટીપારા હોય છે તેમાં સુપરફિશિયલ વેરિકોસાઇટિસ થાય છે. બરાબર છે. તેની અંદર મતલબ કે તેની સાઇઝમાં વધારો થાય છે તથા લેબિયા માઇનોરના પિગમેન્ટેડ બને છે અને તેની હાઇપરટ્રોફી થાય છે. તેની ઓર્ગનની સાઇઝ વધે છે. બરાબર. ફૂલવાની અંદર એટલા ચેન્જીસ થાય છે. પછી છે વજાઇના વોલ હાઇપરટ્રોફીડ. વજાઇનાની વાત કરેલી છે તો કે વજાઇનલ વોલ છે હાઇપરટ્રોફીડ બને છે, એડિમેન્ટસ બને છે અને વધારે વાસ્ક્યુલર બને છે. વજાઇનલ વોલમાં વિનસ બ્લડ સપ્લાય વધવાથી મ્યુકોઝાનું બ્લુઇશ કલરેશન જોવા મળે છે. તેમાં બ્લડ સપ્લાય છે ઇન્ક્રીઝ થવાથી મ્યુકોઝાનું જે અંદરનું લેયર છે મ્યુકોઝા તેનું કલર છે તે બ્લુઇશ કલરેશન જોવા મળે છે. તેને જેક્વામિયર સાઇન કહે છે. બરાબર છે. તેને કઈ સાઇન કહે છે? બ્લુઇશ ડિસ્કલરેશન જોવા મળે છે તેને જેક્વામિયર સાઇન કહેવામાં આવે છે. જે બ્લડ સપ્લાય વધવાથી આ સાઇન જોવા મળે છે તેને જેક્વામિયર સાઇન કહે છે. એન્ટિરિયર વોલની લંબાઈ વધે છે. અંડરલાઇન કરેલી છે આમાં જેક્વામિયર સાઇન માટે. એન્ટિરિયર વોલની લંબાઈ વધે છે. સિક્રેશન વધારે એસિડિક, પાતળું અને કરડી વ્હાઇટ હોય છે. એસિડ પીએચથી પેથોજેનિક ઓર્ગેનિઝમનું મલ્ટિપ્લિકેશન અટકે છે. બરાબર છે. તેનું સિક્રેશન કેવું હોય છે? તો કે એસિડિક હોય છે જેનાથી પેથોજેનિક ઓર્ગેનિઝમ છે તેનું મલ્ટિપ્લિકેશન છે તે અટકે છે. કોઈ બેક્ટેરિયા કે વાયરસ હોય, ઇન્ફેક્શન હોય, બરાબર છે, તેનું ઓર્ગેનિઝમનું મલ્ટિપ્લિકેશન છે તે ઘટે છે, અટકે છે. પછી યુટ્રસની વાત કરેલી છે તો કે યુટ્રસમાં શું ચેન્જીસ જોવા મળે છે? બરાબર છે. જે યુટ્રસ છે અથવા તો હુંબ છે તેની અંદર શું ચેન્જીસ જોવા મળે છે? તો કે પ્રેગ્નન્સીમાં યુટ્રસમાં પુષ્કળ પ્રમાણમાં ગ્રોથ થાય છે. પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રસમાં પુષ્કળ પ્રમાણમાં ગ્રોથ થાય છે. નોન પ્રેગ્નન્ટ સ્ટેટમાં યુટ્રસનું વજન આશરે 60 ગ્રામ હોય છે. નોન પ્રેગ્નન્ટ સ્ટેટમાં યુટ્રસનું વજન કેટલું હોય છે? 60 ગ્રામ હોય છે. કેવિટી 5 થી 10 ml હોય છે. લંબાઈ 7.5 સેન્ટીમીટર હોય છે. પહોળાઈ 5 સેન્ટીમીટર અને જાડાઈ 2.5 સેન્ટીમીટર હોય છે. બરાબર. આ નોર્મલ યુટ્રસની વાત કરેલી છે. તે વધીને એટ ટર્મ વેઇટ કેટલું થઈ જાય છે? બરાબર છે. પ્રેગ્નન્સી એટ ટર્મ કેટલું થઈ જાય છે? તો કે 900 થી 1000 ગ્રામ એટલે આશરે 1 કિલો જેટલું. 900 થી 1000 ગ્રામ. લંબાઈ 30 થી 35 સેન્ટીમીટર, પહોળાઈ 22.5 સેન્ટીમીટર અને જાડાઈ 20 સેન્ટીમીટર થાય છે તથા કેપેસિટી 500 થી 1000 ટાઈમ્સ વધે છે. બરાબર. તેની કેપેસિટી 500 થી 1000 ગણી વધી જાય છે તેની. યુટ્રસના બધા જ પાર્ટ્સ બોડી, ઇસ્થમસ અને સર્વિક્સમાં ચેન્જીસ થાય છે. બરાબર. યુટ્રસના પાર્ટ છે બોડી, ઇસ્થમસ અને સર્વિક્સ, બરાબર છે, તેમાં બધામાં ચેન્જીસ થાય છે. બોડી ઓફ ધ યુટ્રસ યુટ્રસની બોડીનો ગ્રોથ અને એન્લાર્જમેન્ટ થાય છે.
બરાબર. યુટ્રસની બોડી છે એનો ગ્રોથ અને એન્લાર્જમેન્ટ થાય છે, તે પહોળું બને છે, મોટું બને છે યુટ્રસની બોડી. પછી છે એન્લાર્જમેન્ટ. નીચેના પરિબળોના કારણે યુટ્રસનું એન્લાર્જમેન્ટ થાય છે. યુટ્રસ મોટું થાય છે, બરાબર, તેની સાઇઝની અંદર વધારો થાય છે, તે નીચેના પરિબળોના કારણે થાય છે. ચેન્જીસ ઇન ધ મસલ્સમાં હાઇપરટ્રોફી તથા હાઇપરપ્લાસિયા થાય છે, બરાબર છે. સાઇઝ વધવી અને સંખ્યા વધવી, બરાબર છે. ટિશ્યુની સંખ્યા વધે છે અને સાઇઝ હાઇપરટ્રોફી, મસલ્સની સંખ્યા વધે છે, સાઇઝ વધવી, હાઇપરટ્રોફી અને હાઇપરપ્લાસિયા થાય છે. સ્ટ્રેચનિંગ. 20 વીક્સ પછી મસલ્સ ફાઇબર્સની લંબાઈ વધે છે. 20 વીક્સ પછી મસલ્સના ફાઇબર્સની લંબાઈ વધે છે, મતલબ કે મસલ્સ છે તે લાંબા થાય છે. વોલ પાતળી તથા ટર્મમાં 1.5 સેન્ટીમીટર જેટલી મેજર થાય છે. તેના લીધે યુટ્રસ નોન ગ્રેવિડ કન્ડિશન કરતાં સોફ્ટ અને ઇલાસ્ટિક બને છે. તેના લીધે યુટ્રસ કેવું બને છે? સોફ્ટ અને ઇલાસ્ટિક બને છે. પછી એરેન્જમેન્ટ ઓફ મસલ્સ ફાઇબર્સનું એરેન્જમેન્ટ. આઉટર લોન્જિટ્યુડનલ ફંડસ ઉપર વુડ લાઇક એરેન્જમેન્ટ થાય છે. આઉટર લોન્જિટ્યુડનલ મસલ્સ છે તેના ફંડસની વાત કરેલી છે, તો કે ફંડસ ઉપર વુડ લાઇક એરેન્જમેન્ટ થાય છે. મસલ્સની વાત કરેલી છે, એમાં હુડ લાઇક મતલબ કે ફિક્સ જેવા મસલ્સ, હુડ લાઇક મતલબ કે એકબીજા સાથે મસલ્સ છે તે હુડ લાઇક ગોઠવાઈ જાય છે. કેમ લાકડું હોય, લાકડાની અંદરના જે સ્ટ્રક્ચર્સ એ ટાઈપના મસલ્સ છે તે થઈ જાય છે. પછી સેકન્ડ છે તમે બુકની અંદર જોજો પેજ નંબર 68 ઉપર ઇનર સર્ક્યુલર ટ્યુબલ ઓરિફિસ અને ઇન્ટરનલ ઓઝ ઉપર થોડા પ્રમાણમાં સ્પિન્ટર જેવું અરેન્જમેન્ટ થાય છે, બરાબર છે. ઇનર સર્ક્યુલરની અંદર પાર્ટ છે ઇનર સર્ક્યુલર ફંડસનો, તેની અંદર ટ્યુબ્યુલ ઓરિફિસ અને ઇન્ટરનલ ઓઝ ઉપર થોડા પ્રમાણમાં સ્પિન્ટર જેવું એરેન્જમેન્ટ થાય છે. ઇન્ટરમીડિયેટ અંદર આ થિકેસ્ટ અને સ્ટ્રોંગેસ્ટ લેયર છે જે ક્રાઇસિસ ક્રોસ ફેશનમાં હોય છે અને તેમાં બ્લડ વેસલ્સ પસાર થાય છે, બરાબર. ક્રાઇસિસ અને ક્રોસ એકબીજા સાથે ક્રોસ સેક્શનની અંદર ગોઠવેલા હોય છે, બરાબર. ઇન્ટરમીડિયેટ મસલ્સ હોય છે, સ્ટ્રોંગેસ્ટ તે થિકેસ્ટ જાડું અને સ્ટ્રોંગેસ્ટ લેયર હોય છે, બરાબર, મજબૂત હોય છે. ક્રાઇસિસ ક્રોસ ફેશનમાં હોય છે અને તેમાં બ્લડ વેસલ્સ પસાર થાય છે અને ફિગર ઓફ 8 રચે છે. મસલ્સ કોન્ટ્રાક્ટ થાય ત્યારે બ્લડ વેસલ્સ બંધ થાય છે, આથી તેને લિવિંગ લિગામેન્ટ કહે છે. આની સાથે સપોર્ટિંગ ફાઇબ્રોસ અને ઇલાસ્ટિક ટિશ્યુની સંખ્યા અને કદ વધે છે, બરાબર છે. મસલ્સ હોય છે તે એકબીજા સાથે ઇન્ટરલોક થયેલા હોય છે, જેને સ્ટ્રોંગેસ્ટ લેયર કીધું છે, અને એની વચ્ચેથી બ્લડ વેસલ્સ પસાર થતી હોય છે. જ્યારે મસલ્સ હોય છે, જ્યારે કોન્ટ્રાક્ટ થાય છે ત્યારે જે બ્લડ વેસલ્સ હોય છે તે બ્લોક થઈ જાય છે, સ્ટોપ થઈ જાય છે, જેનાથી તેને લિવિંગ લિગેચર પણ કીધું છે, બરાબર. તેના પણ ફાયદા છે જે આગળ આપણે જોશું, બરાબર છે. જે બ્લડ વેસલ્સ છે તે કોન્ટ્રાક્ટ થઈ જાય છે, દબાઈ જાય છે, બરાબર છે, તેના પણ ફાયદા છે. બ્લડ વેસલ્સ બંધ થાય છે, આથી તેને લિવિંગ લિગેચર પણ કહે છે. આની સાથે સપોર્ટિંગ ફાઇબ્રોસ અને ઇલાસ્ટિક ટિશ્યુની સંખ્યા અને કદ વધે છે. લિવિંગ લિગેચર એટલે કીધું છે કે કારણ કે તેના એક ખાસ એનો ઇમ્પોર્ટન્ટ ફાયદા છે, બરાબર છે, જેના લીધે બ્લડ વેસલ્સ છે તે બંધ થઈ જાય છે અને બ્લડ સર્ક્યુલેશન છે તે ઓછું થઈ જાય છે. પીપી પોસ્ટમોર્ટમ હેમરેજ દરમિયાન છે તે ખાસ તેનું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તેને એટલે લિવિંગ લિગેચર તે છે ને કીધું છે. વાસ્ક્યુલર સિસ્ટમ બ્લડ સપ્લાય. પછી છે વાસ્ક્યુલર સિસ્ટમ બ્લડ સપ્લાય 20 વીક્સથી વધે છે. એસ્ટ્રાડિયોલ અને પ્રોજેસ્ટેરોનના લીધે વાસોડાયલેશન થાય છે, બરાબર છે. વેસલ્સનું ડાયલેટેશન થાય છે, વાઝોડાયલેશન થાય છે. યુટ્રાઇન આર્ટરીનું ડાયામીટર ડબલ થાય છે. યુટ્રાઇન આર્ટરી હોય છે તેનું ડાયામીટર પહોળાઈ હોય છે તે ડબલ, અને બ્લડ ફ્લો છે તે 8 ગણો જેટલો 20 વીક્સ એ વધે છે. જે વેન્સ ડાયલેટ થાય છે, બરાબર. વેન્સ હોય છે તે પણ ડાયલેટ થાય છે. 20 વીક્સ પછી 8 ગણો બ્લડ ફ્લો છે તે વધે છે. વેઇટની વાત કરીએ તો યુટ્રાઇન મસલ્સ, કનેક્ટિવ ટિશ્યુ અને વાસ્ક્યુલર ચેનલના કારણે વેઇટ વધે છે. તેનો વેઇટની વાત કરેલી છે તો કે યુટ્રાઇન મસલ્સ છે, યુટ્રસના મસલ્સ છે, કનેક્ટિવ ટિશ્યુ અને વાસ્ક્યુલર ચેનલ્સના કારણે
તેનો વજન છે, વેઇટ છે તે વધે છે. રિલેશન નોન પ્રેગ્નન્ટ સ્થિતિમાં પાયરીફોર્મ શેપ હોય છે, નાશપતિ જેવો. નોન પ્રેગ્નન્ટ સ્ટેટની અંદર તેનો શેપ કેવો હોય છે તો કે નાશપતિ જેવો હોય છે. 12 વીક્સે ગ્લોબ્યુલર શેપ બને છે. ફરીથી યુટ્રસ એનલાર્જ થતાં 20 વીક્સે પાયરીફોર્મ બને છે અને 30 વીક્સ પછી સ્પેરિકલ બને છે. બરાબર, 12 વીક્સે તે ગ્લોબ્યુલર શેપ બને છે અને ફરીથી યુટ્રસ મોટું થાય છે. બરાબર છે. યુટ્રસ એનલાર્જ થતાં 28 વીક્સે પાયરીફોર્મ બને છે. ફરીથી પાછું નાશપતિ જેવા શેપની અંદર તે આવી જાય છે અને 36 વીક પછી સ્પેરિકલ બને છે. બરાબર છે, મોટું બને છે. પછી 12 વીક્સ વધારે એન્ટીવર્ટેડ અને એન્ટીફ્લેક્સ હોતું નથી. ફંડસ એબ્ડોમિનલી સિમ્ફેસિસ પ્યુબિસ ઉપર પાલ્પેટ થાય છે. બરાબર, 12 વીક્સે શું હોય છે તો કે વધારે એન્ટીવર્ટેડ અને એન્ટીફ્લેક્સ હોતું નથી. બરાબર છે, વળેલું હોતું નથી. અને એન્ટીફ્લેક્સ મતલબ કે આગળની બાજુ વળેલું હોતું નથી. ફંડસ એબ્ડોમિનલી સિમ્ફેસિસ પ્યુબિસ ઉપર પાલ્પેટ થાય છે. બરાબર છે, યુટ્રસનો ફંડસ પાર્ટ છે, બરાબર છે, તે સિમ્ફેસિસ પ્યુબિસ ઉપર પાલ્પેટ થાય છે 12 વીક્સે. પછી 16 વીક્સ ઉપર શેપ ઓવોઇડ હોય છે. યુટ્રસ સિમ્ફેસિસ પ્યુબિસ અને અમ્બલિકલ્સની વચ્ચે હોય છે. બરાબર, તેનો 16 વીક્સે પછી તેની સાઇઝ વધે છે. બરાબર, સાઇઝ વધે છે એનો શેપ કેવો હોય છે? ઓવોઇડ હોય છે. યુટ્રસ સિમ્ફેસિસ પ્યુબિસ અને અમ્બલિકસની વચ્ચે હોય છે. યુટ્રસની સ્થિતિ ક્યાં હોય છે તો કે સિમ્ફેસિસ પ્યુબિસ અને અમ્બલિકસની વચ્ચે હોય છે. 20 વીક્સ ફંડસ અમ્બલિકસથી 2 ફિંગર નીચે હોય છે. 20 વીક્સે અમ્બલિકસથી યુટ્રસ છે તે 2 ફિંગર જેટલી નીચે હોય છે. બરાબર, ધીમે ધીમે તે ઉપર આવે છે. બરાબર, એટલે હજી અમ્બલિકસથી તે 2 ફિંગર નીચે હોય છે 20 વીક્સે, 20 અઠવાડિયે. પછી 24 વીક્સ ફંડસ અમ્બલિકલ્સના લેવલ અથવા તેનાથી 1 ફિંગર નીચે હોય છે. બરાબર છે, 24 વીક્સ ઉપર ફંડસ છે તે અમ્બલિકલ્સના લેવલ અથવા તો તેનાથી 1 ફિંગર નીચે હોય છે. 30 વીક્સ ફંડસ અમ્બલિકસ અને ઝિફિસ્ટર્નમની વચ્ચે હોય છે. બરાબર છે, 30 વીક્સે ફંડસ છે યુટ્રસનો સૌથી ઉપરનો પાર્ટ, તેને શું કહેવાય છે? ફંડસ. બરાબર, ભૂલાઈ ગયું હોય તો કહી દો, ફંડસ પાર્ટ. 30 વીક્સે ફંડસ છે તે અમ્બલિકસ અને ઝિફિસ્ટર્નમની વચ્ચે હોય છે. બરાબર, ઝિફિસ્ટર્નમ ક્યાં આવેલું હોય તો કે જે આપણું છાતીની નીચેનો જે ભાગ છે તેને ઝિફિસ્ટર્નમ કીધું છે. બરાબર છે, ઝિફિસ્ટર્નમની વચ્ચે હોય છે અમ્બલિકસ અને ઝિફિસ્ટર્નમની વચ્ચે હોય છે ફંડસ. 36 વીક્સ હાઈએસ્ટ લેવલ એટલે કે ઝિફિસ્ટર્નમ સુધી પહોંચે છે. બરાબર છે, ઉપર સુધી તે પહોંચી જાય છે. જે ડાયાફ્રામ હોય છે, બરાબર, તે ઝિફિસ્ટર્નમનો પાર્ટ કીધો છે. ઝિફિસ્ટર્નમ સુધી આ હાઈએસ્ટ લેવલ સુધી તે 36 વીકે તે પહોંચે છે ફંડસ. 38 વીક્સ ફંડસ નીચે ઉતરે છે. 31 વીક્સના લેવલે આવે છે, તેને લાઇટનિંગ કહે છે. બરાબર છે, 38 વીક્સ પછી છે તે તેના વેટના કારણે, પોતાના જ વેટના કારણે તે પછી નીચે આવે છે. યુટ્રસ છે થોડુંક નીચું થઈ જાય છે. બરાબર, આગળની બાજુ તે ઢળી જાય છે. બરાબર, 38 વીક્સે ફંડસ એટલે કીધું છે કે તે નીચે ઉતરે છે. જે 34 વીક્સના લેવલ સુધી આવે છે તેને લાઇટનિંગ કહે છે. પછી 14 વીક ફંડસ નીચે ઉતરે છે. 32 વીક્સના લેવલે આવે છે. બરાબર છે, 32 વીક્સ હોય તેના લેવલ સુધી આવે છે. લોઅર યુટ્રાઇન સેગમેન્ટ રિલેક્સ્ડ અને સ્ટ્રેચ થાય છે. બરાબર છે, લોઅર યુટ્રાઇન સેગમેન્ટ છે તે રિલેક્સ અને સ્ટ્રેચ થાય છે, જ્યારે સર્વિક્સ સોફ્ટ અને શોર્ટ થાય છે. બરાબર, લોઅર યુટ્રાઇન સેગમેન્ટ છે, નીચેનો જે એરિયા છે, સેગમેન્ટ છે યુટ્રસનો, તે રિલેક્સ થાય છે, કારણ કે યુટ્રસ હોય છે તે આગળની બાજુ આવેલું હોય છે. તે ઢળી જાય છે, સ્ટ્રેચ થાય છે, જ્યારે સર્વિક્સ છે તે સોફ્ટ બને છે અને શોર્ટ થાય છે અને યુટ્રસ લેબર માટે રેડી થાય છે. પોઝિશન નોર્મલ એન્ટીવર્ટેડ યુટ્રસ 8 વીક્સ એ વધારે નમવાથી બ્લાડરની ફિલિંગ કેપેસિટી છે તે ડિક્રીઝ થવાથી ફ્રીક્વન્સી ઓફ મેચ્યુરેશન થાય છે. 8 ટર્મ મલ્ટીપારામાં એબ્ડોમિનલ વોલ વેક્સ હોવાથી એન્ટીવર્ટેડ હોય છે, પરંતુ પ્રાઇમરી ગ્રેવિડામાં ફર્મ રહે છે. બરાબર, પોઝિશન કીધી છે. પોઝિશન શું છે તો કે નોર્મલ એન્ટીવર્ટેડ યુટ્રસ 8 વીક્સ એ વધારે નમવાથી 8 વીક્સે વધારે નમવાથી બ્લાડરની ફિલિંગ કેપેસિટી છે તે ડિક્રીઝ થાય છે. 8 વીક્સે છે તે યુટ્રસ છે તે
એન્ટીવર્ટેડ આગળની બાજુ છે તે નમે છે, બરાબર છે. નમવાથી આગળ શું આવેલું હોય તો કે બ્લાડર આવેલું હોય છે. બ્લાડર ઉપર પ્રેશર આવવાથી ફિલિંગ કેપેસિટી છે તેની ઓછી થાય છે. ઓછી થવાથી ફ્રીક્વન્સી ઓફ મેચ્યુરેશન થાય છે, બરાબર છે. વારંવાર એવું થાય છે કે યુરિનેશન છે તે વધારે જવાની એને જરૂર પડે છે, ફ્રીક્વન્સી ઓફ મેચ્યુરેશન થાય છે. એટ ટર્મ મલ્ટીપારા એબ્ડોમિનલ વોલ લેગ્સ હોવાથી એન્ટીવર્ટેડ હોય છે, પરંતુ પ્રાઇમરી ગ્રેવિડીમાં ફર્મ રહે છે, બરાબર. પ્રાઇમરી ગ્રેવિડીની અંદર એમનેમ રહે છે. પછી લેટરલ ઓબ્લિક્વિટી. યુટ્રસ ઇનલાર્જ થવાથી એબ્ડોમિનલ કેવિટી ભરાય છે, તેથી તે રાઇટ સાઇડ પર તેનો લોંગ એક્સિસ પર રોટેટ થાય છે અને તેને ડેક્સો રોટેશન, અને સર્વાઇકલ લેફ્ટ સાઇડ રોટેટ થાય છે તેને લેવો રોટેશન કહે છે, બરાબર. ડેક્સો રોટેશન અને લેવો રોટેશનમાં મેં આગળ કીધું છે. લેટરલ ઓબ્લિકમાં યુટ્રસ ઇનલાર્જ થવાથી એબ્ડોમિનલ કેવિટી ભરાય છે. એબ્ડોમિનલ કેવિટી છે તે ભરાઈ જાય છે, તેથી રાઇટ સાઇડ ઉપર તેના લોંગ એક્સિસમાં, લોંગ એક્સિસ એટલે વચ્ચેની સાઇડથી રાઇટ સાઇડ પર રોટેટ થાય છે તેને ડેક્સો રોટેશન કહેવાય છે, અને સર્વિક્સ લેફ્ટ સાઇડ રોટેટ થાય છે તેને લીવો રોટેશન કહે છે, બરાબર છે. રાઇટ સાઇડ પર લોંગ એક્સિસ પર રોટેટ થાય છે તેને ડેક્સો રોટેશન કહેવાય છે, અંડરલાઇન કરજો. અને સર્વિક્સ લેફ્ટ સાઇડ રોટેટ થાય છે તેને લીવો રોટેશન કહે છે. યુટ્રાઇન પેરિટોનિયમ. પાઉચ ઓફ ડગલસ ડીપ થાય છે અને યુટ્રસની લોઅર લેટરલ હોલ પેરિટોનિયમથી અનકવર્ડ થાય છે તે પ્લેસ કનેક્ટિવ ટિશ્યુથી ભરાય છે. યુટ્રાઇન પેરિટોનિયમની અંદર પાઉચ ઓફ ડગલ્સ ડીપ થાય છે. પાઉચ ઓફ ડગલ્સ ક્યાં બનેલું હોય છે તો કે રેક્ટમ અને યુટ્રસની વચ્ચેની જે પાછળની બાજુ શું આવેલું હોય તો કે રેક્ટમ. રેક્ટમ અને યુટ્રસની વચ્ચેની જે જગ્યા હોય છે તેને શું કહેવાય છે? પાઉચ ઓફ ડગલ્સ કહેવાય છે, બરાબર છે. તે ડીપ થાય છે. યુટ્રાઇન છે તે આગળની બાજુ નમવાથી પાઉચ ઓફ ડગલ્સ છે તે ડીપ થાય છે. અંદરનું જે જગ્યા હોય છે, કેવિટી હોય છે, બરાબર છે, તે ડીપ હોય છે. પાઉચ ઓફ ડગલ્સ તેની કીધું છે. અને યુટ્રસની લોઅર લેટરલ હોલ પેરિટોનિયમથી અનકવર્ડ થાય છે, બરાબર. પાછળની બાજુની વાત કરેલ છે કે લોઅર લેટરલ સાઇડ છે, લોઅર સાઇડની વાત કરેલી છે. લોઅર લેટરલ હોલ છે તે પેરિટોનિયમથી અનકવર્ડ થાય છે તે પ્લેસ કનેક્ટિવ ટિશ્યુથી ભરાય છે, બરાબર છે. અને કનેક્ટિવ ટિશ્યુનું પ્રમાણ વધવાથી તે પ્લેસ છે તે ભરાય છે. પછી સામેના પેજ ઉપર ડેસિડ્યુઆની વાત કરેલી છે. પ્રેગ્નન્ટ સ્ટેટની અંદર જે અંદરનું જે મસ્ક્યુલર લેયર છે તેને ડેસિડ્યુઆ કીધું છે યુટ્રસનું. પ્રેગ્નન્સીમાં એન્ડોમેટ્રિયમને ડેસિડ્યુઆ કહે છે, બરાબર છે. એન્ડોમેટ્રિયમને ડેસિડ્યુઆ કહે છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના કારણે ડેસિડ્યુઆ વધારે થીક ફંડસ સાઇટ વધારે વાસ્ક્યુલર બને છે. પ્લેસેન્ટા ફોર્મ થાય ત્યાં સુધી તે બ્લાસ્ટોસિસ્ટ અને ગ્લાયકોજનને રિચ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે, બરાબર. ડેસિડ્યુઆ કોને કહેવાય તો કે પ્રેગ્નન્સી સ્ટેટ દરમિયાન એન્ડોમેટ્રિયમને ડેસિડ્યુઆ કહે છે. યુટ્રસ અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના કારણે ડેસિડ્યુઆ વધારે થીક બને છે, જાડું બને છે. ફંડસ સાઇટ વધારે વાસ્ક્યુલર બને છે. ઉપરની સાઇડ વધારે તે વાસ્ક્યુલર બને છે, જાડું બને છે, મસ્ક્યુલર બને છે. પ્લેસેન્ટા ફોર્મ થાય ત્યાં સુધી બ્લાસ્ટોસિસ્ટ અને ગ્લાયકોજનને રિચ એન્વાયરમેન્ટ પૂરું પાડે છે. પ્લેસેન્ટા ફોર્મ થાય, બરાબર. પ્લેસેન્ટા ફોર્મ થઈ જાય પછી તો તેને બધું ન્યુટ્રિશન અને એનર્જી છે તે મળવાનું છે, બરાબર છે. ત્યાં સુધી બ્લાસ્ટોસિસ્ટ અને ગ્લાયકોજનને રિચ એન્વાયરમેન્ટ પૂરું ડેસિડ્યુઆ પાડે છે. પછી બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રાક્શન છે, બરાબર. આ સાઇન છે ફિઝિયોલોજિકલ ચેન્જીસ દરમિયાન માતામાં થતી આવી સાઇન છે તેને બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રાક્શન કીધું છે. એમપી છે, પૂછાઈ શકે કે આ શું છે, બરાબર. અલગ અલગ સાઇન છે. બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રાક્શન છે તે પ્રેગ્નન્સીની શરૂઆતમાં યુટ્રસ તેની જાતે જ કોન્ટ્રાક્શનમાં જાય છે, બરાબર. પ્રેગ્નન્સીની શરૂઆતમાં જ યુટ્રસ તેની જાતે જ કોન્ટ્રાક્શનમાં જાય છે. તે ઇરેગ્યુલર, ઇનફ્રીક્વન્ટ, સ્પાઝમોડિક, પેઇનલેસ હોય છે તથા તેના કારણે સર્વિક્સ ડાયલેશન ઉપર કોઈ અસર થતી નથી. ટર્મની નજીક તે વધીને છેલ્લે લેબરમાં પેઇનફુલ કોન્ટ્રાક્શન સાથે ભળી જાય છે, બરાબર. બ્રેક્સ્ટોન હિક્સ કોન્ટ્રાક્શન એટલે શું તો કે પ્રેગ્નન્સીની શરૂઆતમાં યુટ્રસમાં તેની જાતે જ કોન્ટ્રાક્શન થાય છે. પ્રેગ્નન્સીના ટેસ્ટમાં કોઈ એવા કોન્ટ્રાક્શન આવતા નથી. કોન્ટ્રાક્શન એટલે શું છે તો કે ઉપરથી એક પ્રકારના મસલ્સ કોન્ટ્રાક્ટ થાય છે જેનાથી બેબીને બહાર નીકળવા માટે ઇઝીલી થાય એના માટે કોન્ટ્રાક્શન આવે છે, બરાબર છે. પણ આ પ્રેગ્નન્સીને સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર
આ કોન્ટ્રાક્શન આવતા નથી, પણ આ જે છે તેને એક સાઇન કહેવામાં આવે છે, બરાબર. જે પ્રેગ્નન્સીની સાઇન છે. પ્રેગ્નન્સીની શરૂઆતમાં યુટ્રસ તેની જાતે જ કોન્ટ્રાક્શનમાં જાય છે, બરાબર. તેની જાતે જ તે કોન્ટ્રાક્ટ થાય છે જે તે ઇરેગ્યુલર, ઇનફ્રિક્વન્ટ અને સ્પાઝમોડિક હોય છે અને પેનલેસ હોય છે, તથા તેના કારણે સર્વિક્સ ડાયલેશન ઉપર કોઈ અસર થતી નથી. તેનાથી સર્વિક્સ છે તે ડાયલેટ થતું નથી, બરાબર. સર્વિક્સ છે તે એમનેમ રહે છે, બરાબર છે. રિયલમાં જ્યારે લેબર દરમિયાન જ્યારે કોન્ટ્રાક્શન આવે છે ત્યારે સર્વિક્સ ડાયલેટ થાય છે, બરાબર છે. ફંડસ ઉપરથી કોન્ટ્રાક્શન આવે છે, ફંડસ ઉપરથી ફંડસથી લઈને સર્વિક્સ સુધી કોન્ટ્રાક્શન, મસલ્સની અંદર કોન્ટ્રાક્શન આવે છે જે પેનફુલ હોય છે, બરાબર. સ્પાઝમોડિક હોય છે અને સર્વિક્સને ડાયલેટ કરે છે, બરાબર. પણ આ સાઇનની અંદર છે તે આવા કોઈ ચિહ્નો જોવા મળતા નથી. તે પેનલેસ હોય છે તથા તેના કારણે સર્વિક્સ ડાયલેશન ઉપર કોઈ અસર થતી નથી, બરાબર. મતલબ કે પ્રેગ્નન્સી છે તે એમનેમ રહે છે, સર્વિક્સના ડાયલેશન ઉપર કોઈ અસર થતી. સર્વિક્સ ક્યારે ડાયલેટ થાય? જ્યારે એટ ટર્મ્સ ઉપર સર્વિક્સ છે તે તેની અંદર ડાયલેશન થવું જોઈએ, તેના કારણે સર્વિક્સ ડાયલેશન ઉપર કોઈ અસર થતી નથી. ટર્મની નજીક તે વધીને છેલ્લે લેબરના પેનફુલ કોન્ટ્રાક્શન સાથે ભળી જાય છે, બરાબર. પછી જેમ ટર્મ વધે છે, બરાબર છે, 38 ટર્મ્સ ઉપર, બરાબર, તે વધીને લેબરના પેનફુલ કોન્ટ્રાક્શન સાથે તે ભળી જાય છે. ઇસ્થમસ. કોર્પસનો નીચેનો ભાગ 0.5 સેન્ટીમીટરનો ઇસ્થમસનો ભાગ 12 વીક્સે ચેન્જીસના કારણે લંબાઈ વધી જાય છે અને પાતળો લોઅર યુટ્રાઇન સેગમેન્ટ બનાવે છે. તે સૌથી વધારે પ્રેગ્નન્સીના લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં ડેવલપ થાય છે. ઇસ્થમસ કીધું છે, અંદરનો પાર્ટ છે, બરાબર છે. નીચેનો પાર્ટ છે, ઇસ્થમસની વાત કરેલી છે કે કોર્પસનો નીચેનો 0.5 સેન્ટીમીટરનો ઇસ્થમસનો ભાગ છે તે 3 મંથ ઉપર એટલે કે 12 વીક્સે ચેન્જીસના કારણે લંબાઈ તેની વધે છે ઇસ્થમસની અને પાતળો બને છે, લોઅર યુટ્રાઇન સેગમેન્ટ બનાવે છે. તે સૌથી વધારે પ્રેગ્નન્સીના લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં ડેવલપ થાય છે, બરાબર. લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં 6 થી 9 મહિનાની અંદર છે તે આ ડેવલપ થાય છે. હવે તેના પછી આવે છે સર્વિક્સ, બરાબર. સર્વિક્સને આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરશું. સર્વિક્સ પછી ફેલોપિયન ટ્યુબ છે, ઓવરી છે, બ્રેસ્ટ છે, બરાબર. તેની અંદર શું ચેન્જીસ જોવા મળે છે તે આપણે આગળના વિડીયોમાં ડિસ્કસ કરશું.